તૈયાર કરી નાખી છે અને બે થાળીમાં આપણે પાછળ દીધી છે અને બધા બહાર બેઠા છે. હું આપણે ક્યાં ખોરાઈ ગયો જાડો થઈ ગયો. હા મહેમાન બધા વયા જાય છે. એમાં બહુ મસ્ત વરસાદ પડ્યો. આમ કેવાય બધું ક્યાં શું ભાવે દાબેલી. હું છે ને ઉપન ઘરે અત્યારે જાઉં છું. સેવ ને પડીકા લેવા ગયો છો કા? કોને આપી? પોપટ મામા ચોકલેટ આપી. અમારે રુદ્ર દુકાને ગયો હતો ને તે ને આપણે છે ને રોટલા બનાવી નાખ્યા અને હવે છે ને ગરમ પાણી મેં દીધું છે. આ સેવ બનાવવાની છે. આપણે સેવ બનવા માંડી છે આપણે મસ્ત મજાની. તૈયાર કરી નાખી છે અને બે થાળીમાં આપણે પાછળ દીધી છે અને બધા બહાર બેઠા છે. હું આપણે તમને બધાને બતાવું. હું અહીંથી બહાર નીકળું. હાવ પલ્લી ગઈ શું આખી સેવ. ક્યાં ખોરાઈ ગયો જાડો થઈ ગયો? જાડો નથી થઈ ગયો કાના? મમ્મી ક્યાં પતલો પતલો તો ઓલો રુદો છે. અમારે ઘર મહેમાન ઉપાની ઘરે મહેમાન આવ્યા ને અમારા ભાઈ ભાભી આવી જશે. રસોઈ રાંધી હતી ને એટલે છે ને બતાવ્યા. હું તો અહીં હોય જ તમને બધાને ખબર જ છે. વિડીયો જોવો એટલે ખબર જ હોય કે આ બેન અહીં પહેલા પોગી જાય. જો બેઠા છે ને મારા મમ્મીને બતાય અને હજી થોડાક મહેમાન હજી આગળ આવશે પછી બતાવું કામે જશે. જો મેં ભાણું તૈયાર કરી નાખ્યું છે અને હવે આપણે ધરી દઈએ. તમે મોડા કેમ છે એટલા બધા? લે એને 12:30 બેન થાય એટલે મોડા આવ્યા. મોડા કેમ છે? મોડા મોડી બસ મળી એમ ગામમાં ગામમાં વેલા આવ્યા. 12:26 થઈ ત્યાં આવી જાય ને 12:30 આવે કા તો પપ્પા. તો બધા બપોરા કરવા બેસી જશે ને આવી તો બધા બપોરા કરવા. મહેમાન બધા વયા જાય છે અને અમે છે ને હાર્યાને મેકવા જઈએ છીએ. જેને જો બેસી ગયો ચા રુદ્ર ચા બેસી ગયો. હાલો વરસાદ બેન થઈ ગયો ને હવે એમાંથી નીકળીએ. આવડે છે આગળ વહી ગયા ગાડી લઈને. સરસ વરસાદ આજ પહેલો વહેલો આવી ગયો છે. એમાં બહુ મસ્ત વરસાદ પડ્યો. આમ કહેવાય બધું ક્યાંય વરસાદ જો આ બોલ્યા ભર દે ત્યાં. અમે છે ને વરસાદ બેન થતો નથી ને વાટે બેઠા તો વરસાદ બેન થાય તો આમ ઢોકડવામાં જાય ને ઢોકડાને હદ હોય છે આ બાજુ જાય. ભાભી તો હસોડા નથી પહેલા અમે બધા પલ્લી ગયા પણ એ ન પહેલા નારંગી નો પહેલા કોને ખબર અમે બધા પલ્લી એ કેમ નાની હશે તો હું કઈ આ બધા પલ્લી પલ્લી બેઠા જવા. વરસાદ ઘડીક થાય તો પાછો આવે. સાટા વૈયા જાય ને પાછો આવે એવું છે. વાટે બેઠા ધીમો થાય તો અમે જઈએ ઢોકડવામાં. છે ને વાંચે છે ઓલું કા દાબેલી ને વડાપાવ અહીંથી લેવાનું. હે પફ ઓલો આપણે પફ નથી ખાતા એવડા એ પફ ભેળ ખાવી. ને શું ભાવે? દાબેલી. અમે છે ને દાબેલી ને વડાપાવ ને એવું લીધું છે પણ ઘેરે જઈને ખાઈશું. અહીંથી હવે વરસાદ બહુ આવી ગયો ને ત્યાંથી નીકળી ગયો. બહુ વરસાદ આવી તો લઈ આવ્યા. ઘેર અમે બધા આવ્યા થશો. અહીંથી નદી છે પણ દેખાતી નથી ત્યાં.
જો અમે ઘરે આવી જશે ને ઘરે આવી અને રુદ્રને ભૂખ લાગી હતી ને એટલે દાબેલી અમે ઘેરે લેતા આવ્યા હતા. એટલે જો ચટણી ઠલવે છે અને દાબેલી રુદ્રને જો બાકાજી કે બોલાવવા માંડે. અમારે રુદ્ર નહીં ચટણીમાં બોલે એમને ખાય કા. અને આપણું છે વડાપાઉં. જો અમારું વડાપાઉં છે. આ વડાપાઉં આ નથી, આ દાબેલી છે. આ વડાપાઉં આ જોતી છે. હલો હવે છે ને આપણે દાબેલી ખાઈ લઈએ. રુદ્ર ને બે ભાઈ જો પાણી બે છે ને બહાર રમતા હતા ને તે ગારો ગારો આખા છે ને માર્ગોલ રમતા હતા એકાબીજા તે ગારા વાળા છે ને તે બે નાવા મીડા છે સૂટ દડી એવું કાંક રમતા હતા બે ભાઈઓ. તો જો બે ભાઈ મસ્તીના નાય છે અને આપણે આ છે ને આ ઝાડવું વાવવાનું છે. એ ઉડાડતો ને પાણી આ બાજુ. અને આ સાનું ઝાડવું છે આપણે. હા મસાલો સાનો આવે મસાલો. અને આપણે તો રીંગણી મોટી મોટી હવે થઈ ગઈ છે અને આજ મસ્તીનો વરસાદ થોડોક આવ્યો એટલે પલળી ગયું છે બધું. હવે આપણે આમાં બકાલું સોંપવાનું છે કાલથી એટલે મસ્તીનું બધું થઈ જાય ને એટલે આપણે બકાલું કાલ સોંપી દઈશું. અને આ બે ભાઈ નાય છે, બે ભાઈ નખરા કરે જો. અને આરતી ચાલુ થઈ ગઈ છે ને તો આપણે હવે દીવાબત્તી કરી નાખીએ. અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવાનો છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. નવા બ્લોગમાં બાય બાય.